હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે પ્રભારી મંત્રી ડોક્ટર મધુમન વાજાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી। હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નવા સર્કિટ હાઉસ ખાતે 12 વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના વિષય પર એક પત્રકાર પરિષદ યોજાઈ હતી। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ સરકારના 12 વર્ષના શાસનકાળ દરમિયાન થયેલા વિવિધ વિકાસ કાર્યોની સિદ્ધિઓ વિશે વિગતવાર માહિતી આપી। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વિજયનગરથી ખોખરા સુધીના નેશનલ હાઈવે નંબર 58 માટે કેન્દ્ર સરકારે ₹355.40 કરોડ મંજૂર કર્યા છે, જેનું નામ હાલ પ્રગતિમાં છે। મહેસાણા, વિસનગર, વડનગર, વલાસણા, ઈડર, ભિલોડા, શામળાજી સુધીના નેશનલ હાઈવે નંબર 168ના નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા 1050 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। રેલવે ક્ષેત્રે થયેલા વિકાસની માહિતી આપવામાં આવી। હિંમતનગર ખાતે અમૃત ભારત યોજના અંતર્ગત આધુનિક રેલવે સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે, જે ભવિષ્યમાં મુસાફરોને વધુ સુવિધાઓ પૂરી પાડશે। વિકસિત ભારત હેઠળ હિંમતનગર પ્રાંતિજ તલોદ દહેગામ અસારવા રૂટ પર નવીન ટ્રેક માટે ડીપીઆરની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ઉત્તર ગુજરાતની રેલવે ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે। સમગ્ર દેશમાં 2014માં વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શપથ લીધા। તેના અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે। ત્યારે એ નિમિત્તે આજરોજ હિંમતનગર ખાતે એક પ્રેસ વાર્તાનું આયોજન થયું હતું। તેની સાથે સાથે આજે હિંમતનગર ખાતે એક વિકસિત ભારત સંમેલન, પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું પણ આયોજન થયું છે। જનકલ્યાણ શિબિરોનું પણ વિવિધ જનકલ્યાણ શિબિરોનું પણ આયોજન થયું છે। એ ઉપરાંત આ 12 વર્ષની ઉજવણી નિમિત્તે મંદિરોમાં માનનીય મોદી સાહેબના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પણ આરતીનું આયોજન થયું છે। એટલે 21મી જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યાં સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવા કે સ્વચ્છતા અભિયાન, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમો, એ ઉપરાંત પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક અભિયાન, આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે। આજે હિંમતનગરમાં પણ હમણાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન, વિકસિત ભારત સંમેલનનું આયોજન છે। એ નિમિત્તે મારી સાથે મારા જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ, બંને સાંસદશ્રી, બંને ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ, આ બધા જ લોકો અત્રે ઉપસ્થિત છે। સાહેબ, જે પ્રકારે 1/4/2005 પછી જે શિક્ષકોની ભરતી થઈ હતી તે શિક્ષકોના પેન્શન બાબતે એક સમાધાન સધાવ્યું હતું। હજુ નિવૃત્તિ પછી પેન્શન મળતું નથી, તે બાબતે સરકારની કોઈ વિચારણા કરી? સરકાર શિક્ષકો જે છે, આમ તો આજની પ્રેસ કોન્ફરન્સ જે 12 વર્ષના અવિરત વિકાસ વિશ્વાસ માટેની છે, છતાં પણ શિક્ષકો એ વિકસિત ભારતના પાયાની આધારશિલા છે અને શિક્ષકો એ અમારો પરિવાર જ છે। એની કોઈ પણ સમસ્યા માટે હંમેશા સરકાર સંવેદનશીલ અને પ્રયત્નશીલ છે। ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક જે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓ છે તેમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે, તેની ભરતી માટેનું કોઈ આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર? આપણને ધ્યાનમાં હશે કે નિયમિત 11,000 શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલુ જ છે અને જ્યાં સુધી નિયમિત ભરતી ના થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની ભરતી પણ વર્તમાનમાં પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં ઘટ પૂરી કરવામાં આવશે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરઆંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।
એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની.